આજે રોજ બોટાદ ગામના આંગણે વાલા ભુવાના આંગણે ને મામા ભગવતી મેલડીના સાનિધ્યમાં કવિ કે માં ઈ માં છે ને બીજા વગડાના વાત કવિ કે માથી મોટું કોઈ નહીં ભલે હોય જળધર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે સીસી તો અંબા આગળ આલિયા એવી માં પછી જન્મની દેનારી માં હોય કે મઢની બેહનારી માં હોય પણ માં ઈ માં છે અને હમણાં આપણે જે ભુવાજીએ કીધું જેના ખોળીએ માં ભગવતી મેલડીનો આવેશ હતો કે કાળા માથાના માનવી જો મને મેલડીને ઓળખવી હોય ને મને મેલડીના પદને પામવું હોય ને તો દુનિયામાં એકવાર હું મેલડી જોઈ લઉં તારા પગની માલિકા પહેરવા માટે પગરખા ન રહેવા દઉં છતાંય જો મને મેલડીને છોડી નહીં ને તો પછી તને નિહાલ કરી દઉં એ મેલડી છે મેલડી રાજાને મળી મેલડી પ્રજાને મળી મેલડી તવંગલને મળી મેલડી ભટકટા ભિખારીને મળી મેલડી દાઢી કૃષ્ણા ધણીને મળી ને મેલડી આવી બેઠેલી અબળાઈને પણ મેલડી મળી છે મેલડી છે કળિયુગનો રાજા છે મેલડી તો એમ કે ભોંયે પથારી તને પૂછો હુવાનું દેહના પાડી દઉં ખાલ આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં એવી જોકે કદાચ કોઈ ભુવા હોય તો આપણે હવે પછી ધૂણાવશું પણ વાલજી ભુવાનો એક આગ્રહ છે એક માં ભગવતી મેલડીની વાત કર્યા ત્યારબાદ આપણે રમાડશું ધૂણાવશું બધો આનંદ કરશું
પણ મેં હમણાં કીધું કે માં ઈ માં છે ને બીજા વગડાના વાસે જગત જેથી સાકારા દીએ હગાનો કરે હાથ તેદી કેજો મારી મસાણી મેલડીને એકલી કઈ લઈ આવે આખી દુનિયાનો જે રીત રિવાજ છે કદાચ એકનો એક દીકરો હોય અને 20 વર્ષનો દીકરો કદાચ મોટો થયો હોય ને 20 વર્ષની ઉંમરે જેથી આ લોક છોડીને પરલોકમાં વયો જાય ને સાહેબ એના મરદાને બધ ભરીને કદાચ જન્મનો દાતા બાપ રોઈ લે જન્મની દેનારી માં રોઈ લે અરે પોતાનો બાંધવ રોઈ લે રાખડીની બાંધનાર બેન રોઈ લે 1 કલાક પછી દુનિયાનો સંબંધ એને પૂરો થઈ જાય છે ભુવાજી કલાક પછી કોઈ માણસ એમ ન કે મારો એકનો એક દીકરો તો મારે એનો મહિનો રાખવો છે 1 કલાક પછી એનો આપણો નાતો સંબંધ એવો પૂરો થઈ જાય છે પોતાનો બાપ એને ઘરમાં નો રાખી લે માં એને ખોળાની માલમાં હુવારી નો કે એ ભાઈ કે બેન એને બથમાં રાખીને ઘરમાં મહિનો રાખે નહીં બધાય જેને તરસોડી દે ને એનો એક જ આશરો છે મારી મહાણી મેલડીનો ખોળો મેલડી કોઈ દી ના જ ન દુનિયા એમ કે હવે આને લઈ જાઓ અરે સાહેબ કદાચ આપણી બેન કદાચ બોમ્બે રહેતી હોય અને હાથ ખોટનો જોતલિયો વિયો ગયો હોય ને તો સગાવાલા એની 2 કલાક રાહ ન જોવે એમ કે એને આવતા તો વાર લાગશે પછી મળશે આને કાઢી જાઓ પણ મેલડીએ કોઈ દી ના જ નથી પાડી હવે મારે અહીંયા જગ્યા નથી મેલડી કે દુનિયા તને છોડે ને તેથી મારા ખોળે વિયો આવજે મેલડી હું તને મારા ખોળે કાયમ રાખીશ ઈ મારી મસાણી મેલડી છે સાહેબ અરે દુનિયાની કોઈ પણ માતા એને નો રાખી કે કોઈ નો રાખે એને રાખે મારી મહાણી મેલડી છે એવી માં મસાણી મેલડી નું સાનિધ્ય છે ને માં મસાણી મેલડી ની આપણે વાત કરવી છે મેલડી કેવી હોય છે દાઢી મૂછના ધણીને મળે નવાઈ નથી પણ આવી અબળા દીકરીઓનું ક્યારેક આહુડું પડી ગયું ને તો મેલડી અબળાને એમ કે દુનિયામાં તારું કોઈ ન હોય ને એ તું તો મારી ગાય કહેવાય ગાયની માથે કોઈ દી મેલડીનો પ્રાણ ન હોય વય આવ્યો હું મેલડી તારી માટે બેઠી છું એવા બરવાલાના તાબાનું નાનું એવું ગા બહુ દૂર નહીં આપણી નજીકનો આ ઘેલાસાનું બરવાળા હા બરવાળા નાના નાના પંખીના માળા જેવા 12 ગામને ભાંગીને એક નગર બનાવ્યું આ બરવાળા ફરતા 12 ગામ ભાંગીને બરવાળા બનાવ્યું છે પણ આજે મોજૂદ છે ટીબો બરવાળાની બાજુમાં પેલા 5 તલાવડા ગામ હતું હજી ત્યાં મારી આ ખોડિયાર બેઠી હમણાં અમે માંડવા કર્યો છે ઈવડાઈ 5 તલાવડા ગામની માલમાં
18 આલમ રે સાહેબ, નાનું એવું પંખીના માળા જેવું ગામ. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર, કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખા બેળાએ આડા. પાંચ તળાવના ગામની માલપા કોઈને ખેતર છે, કોઈને વાડી છે, કોઈને ગામ છે, કોઈને ઘરાસ છે, કોઈને કાંઈ નથી, કાળી મજૂરી કરીને પોતાની જિંદગીનો ગુજારો કરે છે. પણ એ પાંચ તળાવના ગામની માલપા, જેના ઘરની માલપા ગરીબાઈ આટો લઈ ગઈ છે, પણ માણાનું દિલ ગરીબ નથી સાહેબ, દિલનો ઉદાર માણસ છે. જાજનો તળબદો કોળી છે, નામ જેનું મુળુભાઈ છે, પણ પોતાને ગરીબાઈ આટો લઈ ગઈ છે. દિવસ ઉગે પ્રભાતનો મોર થા, પ્રભાતના ભોરની માલમાં પોતાની ગરીબ પત્ની બાજરાનો રોટલો પોતાના ફાટલ ટોટલ પનિયાની માલમાં બાંધી દે, અને કોઈ કણબી પટેલની વાડી હોય, કોઈ મોટા ખેડૂતની વાડી હોય, પોતે મજૂરી કરવા માટે આવ્યો છે. આખો દી તનતોડ મહેનત કરે, મજૂરી કરે, અને એ સમયમાં એ સમયે રૂપિયો 2 રૂપિયા જે ખેડૂ આપે હાથની માલમાં લઈ અને મૂળજી પોતાના આંગણે આવે ને, એટલે જેને મારા ત્રિલોકના નાથે એક દીકરી આપી છે, નામ જેનું સોનબાઈ છે, આવીને આંગણે ઉભો રહીને એમ કે લે સોનબાઈ, મારી મજૂરી લાવ્યો છું. પણ સાહેબ દીકરી છે ને વાલનો દરિયો છે, નાની એવી પાણીની માટલી, એમાંથી એક લોટો પાણી ભરી અને પોતાના બાપી મૂળજીભાઈને આપી, અને દીકરી પોતાના બાપના ઢીચણમાંથી બેહી અને બાપના કપાળે આખો દી તનતોડ મહેનત કરી હોય ને, ધૂળ માટી ચોટી હોય ને, પોતાની નાની એવી સુંદરીના શેડેથી પોતાના બાપનું કપાળ લૂસે છે. માણાનું ઘર ગરીબ છે, પણ દિલનો દાતાર છે સાહેબ. દીકરીનો નાનો એવો હાથ પોતાના બાપના કપાળે ફરે ને, બાપની આંખમાંથી બોર 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 જેવડા આંખડા મળી જાય. એટલે દીકરી એમ કહે છે કે બાપુ તમે થાકી ગયા, લાવો તમને હાથ દબાવી દઉં, પગ દબાવી દઉં, માથું દબાવી દઉં. બાપ પોતાની દીકરીને પથમાં લઈને એમ કહે છે કે એ મારા વિહામાં ઘરની માલમાં કોઈ જાજા માણસો નથી, હું સૌ તારી જન્મ દેનારી જનેતા છે, અને ત્રીજી તું મારી દીકરી છો. હું આખો દી મજૂરી કરું ને એ બરોબર છે, મારી દીકરી મારે તને મજૂરી ન કરાવાય. પણ સાહેબ કહેવતમાં કીધું છે બાળોતિયાના બળેલા હોય ને કોઈ દી ઠાઠડીએ ઠરે નહીં. જેના આંગણે દુઃખ હોય ને એને કાયમ માટે દુઃખ જ હોય. પણ મારા ત્રિલોકના નાથને એની ગરીબાઈ મંજૂર નહીં હોય ને. એક દી પ્રભાતનો પૌર રાજા કરણની વેળા થઈ, પોતાની જન્મ દેનારી જનેતાને સોનબાઈ દીકરી એમ કહે છે, માં હાલને મામાના ઘરે આટો દેવા નથી જાવ. મારી બેનપણીઓ છે એના મામાના ઘરે જાય છે, એના માસીના ઘરે જાય છે, તો માં તું મને કોઈ દી મામાનું ઘર જ નથી દેખાડતી, મામાના ઘરે લઈ જા.
ત્યારે જન્મ દેનારી જનેતા સોનબાઈ ને માથે હાથ મૂકીને એમ કહે છે કે એ મારા વિહામાં જેને મામા હોય ને એની બેનું કદાચ મોહાળમાં આટો દેવા જાય, પણ હું તો અભાગની છું, મારે પિયરમાં કોઈ મામા નથી, મારો ભાઈ નથી, તારો મામો ક્યાં પણ સાહેબ સોનબાઈ હમદની દીકરીએ એટલું કીધું મામા નો હોય તો કાઈ નહીં. હવે હું તને કોઈ દી મામાનું ઘરનું નામ નહીં લઉં. આવી ગરીબાઈ સાહેબ. પણ આ બાજુ મૂળજી પ્રભાતના પોરની માલપા પોતે મજૂરીએ વ્યો જાય, પણ એક દી મારા ત્રિલોકના નાથને કરવો ને મારી ભગવતી મેલડી મારી મહાનીને વાત રાખવી છે. એ અત્યારે સાહેબ આપણે હૃદયની જે બીમારી કઈ, અત્યારે હાર્ટ એટેક કઈ, પટેલની વાડીની માલપા મજૂરી કરે, પોતાના હૃદયની માલપા દુઃખ આવ્યું એટલે હાથમાં દાંતેડ્યું હતું, દાંતેડું પડતું મેકી અને પોતાની છાતીને દબાવીને ગામના સીમાડેથી પોતાના ઘર સામે મળ્યો ભાગ. પણ ક્યાં જાય? ભાગતા ભાગતા ગામના પાદરમાં આવ્યો ને પેલું તો ગામનું શમશાન આવે સાહેબ. ગામડા ગામ હોય ને ત્યાં પાદર હોય, ત્યાં શમશાન હોય. ત્યાં આવ્યો ત્યાં પોતાની ધીરજ ખૂટી ગઈ છે. દોડતો દોડતો અડગોઠિયું ખાઈને પડી ગયો. પોતાની તમામ શક્તિ ભેગી કરીને ઊભો તો થયો, પણ શમશાનના ટીંબા સામે આમ નજર કરીને મારી મહાની મેલડીને યાદ કર્યો. એ ગોધારાની આધાર મારી મેલડી. હું ગરીબ હતો પણ મેં કોઈની પાસે કોઈની લાંબો હાથ કરીને માંગ્યું નથી. મારી મને ખબર છે કે હવે હું જીવીશ નહીં, પણ મરતા પહેલા મારી મેલડી તારી પાસે માંગુ છું કે હું વિયો જાઉં ને, હમણાં ઘરે જાઉં એટલે કદાચ આ ખોડિયાની માલપા મારો પ્રાણ નહીં. મને ખબર છે આ હાર્ટ એટેક હૃદયની બીમારી છે, પણ હું વિયો જાઉં ગામના લાવીને મને તારા ખોળે બાળી દે ને, પણ મારી સોનબાઈ ને એકલી લોધારી મેકીને જાઉં છું ને, એ મેલડી એને ક્યારેક દુઃખ પડે ને તેથી મારી મહાની મેલડી મારી સોનરનું ધ્યાન રાખજે.
જેને સેલો શ્વાસ, સેલો પોકાર, સેલો જેને આધાર, મૂળજીના મોઢામાંથી સેલો શબ્દ નીકળ્યો કે માં દુનિયા જેને જાકારો દે ને એને તું કાયમ આવકારા દે છે. મારી તારી ભાઈ બીજું કાઈ નથી માંગતો, મને એકવાર મારા ગરીબ ઘર સુધી પહોંચી જાવ ને એટલી મને હિંમત દે. મારી મને ખબર છે કે હું જીવવાનો નથી, પણ મને તારા ખોળે લાવીને ગામના 5 માણસો મને બાળી જાળીને વ્યા જાય ને. મેલડી તારી પાસે એમ મરતા પહેલા એટલું માંગુ છું કે હું વ્યો જાઉં ને પછી મારી સોનલનું ધ્યાન રાખજે માં. આટલી માં મેલડીની પાસે માં મેલડીને ભલામણ કરી અને પોતાની તમામ શક્તિ ભેગી કરીને મહિનો પાછો ભાગવા. પણ સાહેબ પોતાના સાજલ સાબરે પોગ્યો ન પોગ્યો, પોતાના આંગણે આમ ડેલી આવીને ત્યાં પાછો ઢળી પડ્યો. કોઈ ગામના માણસો બજારે હરતા ફરતા જોઈ ગયા ભાઈ મૂળજી પડી પડ્યો. ગામડા 5-15 માણસો ભેગા થયા, જેને ઉપાડી અને પોતાના સાજલ સાપરાઈ ગરીબ ઘરના આંગણે ફળિયામાં હુવાર્યો. પણ સાહેબ જે કાયમ પોતાના બાપને પાણીનો લોટો ભરી અને કપાળની માથે પોતાની નાની એવી સુંદરીના શેડેથી આમ ધૂળ લુખતી ને એ સોનલ દીકરી જોઈ ગઈ સાહેબ પોતાના બાપ. સોનબાઈ દીકરી પોતાના બાપની આવી હાલત જોઈ ગઈ ને સાહેબ, એની માને કહેવાય ઊભી નો રહી, કડકડતી ડોટ કાઢી અને પોતાના બાપનો દેહ હતો ને દેહની માથે પોતાનું શરીર નાખી. આવડિયા દીકરી પોતાના બાપના મોઢાની માલમાંથી ફીણ નીકળે છે. જે દીકરી જે સુંદરીના શેડેથી કપાળ લૂછતી ને એ દીકરી પોતાના બાપના મોઢે હોઠની માથે નાના એવા હાથથી પોતાના બાપના મોઢામાંથી નીકળતા ફીણને લૂછે. પોતાના બાપના ગાલ માથે તાપલી મારે, કપાળની માથે તાપલી મારે, પેટ દબાવે. પણ ગામના જે 2-5 સભ્યો હતા ને એને છોકરીનું બાવડું થોભી અને પોતાના સાજલ સાપરાની માલીમાં લઈ ગયા ને એટલું બધું બેટા એ સોનબાઈ સોનબાઈ જેની માથે તું હાથ ફેરવે છે ને હતો ત્યારે તારો બાપ હતો, પણ હવે એમાં કાઈ નથી રહ્યું બાપ. એક બાજુ ખૂણાની માલમાં પોતાના માથામાંથી આમ વાળ ખેંચી અને પોતાની જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ છે. ભાઈ મરે ભવહારીએ, બેની મરે 10 જાય, પણ જેના બાળા પણમાં માવતર મરે ને એને તો ચારાય કશું ના. વાત કરતા વાર લાગે ગામના માણસોએ પોતાના બાપ મૂળજીભાઈની કરકઠી તૈયાર કરી ગામના 4 માણસો કાંધિયા બનીને જેને શમશાનની માલિકા એ મારી મહાની મેલડીના ખોળે કાયમ માટે હુવારી દીધો છે. આવડા મૂળજીભાઈને બાળી જાળીને પોતાના ઘરે લઈ આવ્યા. હવે 2 માને દીકરી નોધારા બની ગયા, જેને કોઈનો આધાર નથી. ઉપર આપશે ને નીચે ધરતી છે.
દિવસ માથે અઠવાડિયા ને અઠવાડિયાની માથે મહિનો ને મહિનાની માથે 1 2 3 4 5 8 8 10 વર્ષના વાળા વાઈ ગયા પણ આવડી આ સોનબાઈ દીકરી જ્યારે 18 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે જેમ પોતાનો બાપ ખેતી મજૂરીએ જાતો ને એમ પછી આ પોતાની જન્મ દેનારી જનેતા દાડીએ દપાડીએ જાય, કોઈના વાસણ માંજવા જાય, કોઈના ઘરના દહીણા કરવા જાય, દહીણા દળવા જાય. પણ 18 વર્ષની ઉંમર થઈ પછી જન્મ દેનારી જનેતા એ સોનબાઈને માથે હાથ મૂકીને એટલું કીધું, સોનાલ આમાં બેટા તારા માટે તો બાપાઈ હું છું, માય હું છું, હવે તારે તો આગળ પાછળ બીજું કોઈ નથી ને, રાખડીનો બાંધનાય નથી, જવતલનો હોમનારાય નથી. સોનાલ હવે તને બીજું કાંઈ નથી કહેતી, પણ આપણી જ્ઞાતિની માલપા ગમે ત્યાં આપણા ઘર જોગા ગરીબ દુબળા માણસને ગોતી તારા પીળા હાથ કરી દઉં. સાહેબ જન્મ દેનારી જનેતા દીકરીને એમ કહે છે કે આપણી જ્ઞાતિની માલમાં આપણી જેવું દુબળું ઘર ગોતીને તારા પીળા હાથ કરી દઉં. ત્યારે સોનબાઈ 18 વર્ષની દીકરી જન્મ દેનારી જનેતાને પદ ભરીને એટલું કહે છે કે હે માં, મારો બાપ તો હરખની વાડી વિયો ગયો, મારા આધારે તું જીવતી, તારા આધારે હું જીવતી. મારી મારા પીળા હાથ કરી દઈશ, પછી આ ઘરની માલમાં તારું ધ્યાન કોણ રાખશે? સાબી આ દીકરીઓ કહી શકે હો. આ બાકી ઘણાય છે 4 ફેરા ફરે પછી માવતરને ખાવાના વારા કરે, હે એનું આ કામ નથી સાહેબ કે આ દીકરીઓ કરી શકે, આપણે ન કરી શકીએ. એ માં, હું આખી જિંદગી તારી સેવા પૂજા કરીશ, મારા લગ્ન કરીને તને શું મળશે? પણ ગરીબની બાઈએ માથે હાથ મેકી સોનલને એટલું, દીકરી આખા ગામની બજારમાં ઘરે ઘરે આંટો મારી આવે, આપણા પાતલાવડા ગામની માલપા તારી ઉંમરની હવે કોઈ દીકરી આ ગામમાં નથી. ત્યારે આવડી આ દીકરી પોતાની જન્મ દેનારી જનેતાને મારી મેલડી કહેવા મને. મારી દાડીઓ દપાડી કરી અને મારો બાપ આપણા બેયના પેટ ભરતો ને, મારો બાપ વિયો ગયો ત્યારથી અત્યાર સુધી બાળપણથી મને આવડી કરી 18 વર્ષની, ત્યાં સુધી ગામની ખેતી મજૂરી દાડીઓ કરીને તે મારું પેટ ભર્યું ને. મારી હવે હું ક્યાંક દાડીએ ચડી જાય ને તારું પેટ ભરીશ, તારું ગઢપણ પાડીશ, પણ મારા લગ્ન નો સાહેબ આમ વાત કરતા વાર લાગે, પાછા 12 મહિના વ્યા ગયા અને સોનબાઈ દીકરી જ્યારે 19 વર્ષની ઉંમરની થઈ પછી આડોશી પાડોશીની બાયુ મેણા મારવા માંડી. પોતાની જન્મ દેનારી જનેતા કોઈ પાડોશીના ઘરે બેહવા જાય તો એ બાયુ બહાર કરીને બોલે, હે બાઈ, તારી સોનબાઈને કાયમ તારે ઘરે રાખવાની છે. કે જન્મ દેનારી જનેતાની આંખોના ખૂણા ભીના થઈ જાય. પાડોશીઓ વાતો કરે, કાનની માલપા સંભળા નહીં, હૃદયથી સહન થાય નહીં. આવીને પાછી એકલી સોનબાઈને કીધું, બેટા હવે હું તને પગે લાગીને કહું છું, દીકરી ભાણી જા, તારા પીળા હાથ કરી દઉં ને એટલે મારી માથેથી ભાર ઉતરી જાય. પણ એ જન્મ દેનારી જનેતા રાજી કોઠે કહેતી ત્યાં સુધી સોનબાઈએ ના પાડી. પણ જન્મ દેનારી જનેતાની બે આંખમાંથી જ્યારે આમ આહુડા હાલતા થયા ને, એ સોનબાઈ દીકરી પગ ઝાલી જન્મ દેનારી જનેતાને કીધું કે હે માં, હે મારી જન્મદાતા, મારી તું જીતી અને તારી સોનલ હારી ગઈ, તને ઠીક પડે ને મારો વેવિશાળ કરી નાખ. સાહેબ પાતલાવડા ગામની માલપા વાત કરતા વાર લાગે, પોતાના ઘરની જેવી ગરીબાઈ હતી એવા હામા હગા ગોતીને સોનબાઈને ચૂંદડી ઓઢાડી છે.
સોનબાઈ દીકરીને ચૂંદડી ઓઢાડી પણ વાતની મજા હવે છે પોતાની જન્મ દેનારી જનેતાએ 12 મહિનાની જેને બોલી કરી હામાં હગા હતા એને મારું ઘર દુબળું છે કોઈ કમાવા વાળા નથી 12 મહિને હું તમને લગ્ન કરી દઈશ હામાં હગાઈ પણ એવા હતા દુબળું ઘર કોઈ વાંધો નહીં પણ સોનબાઈ દીકરીને એમ થયું હવે હું વહી ગઈશ પછી મારી માં એકલી પડી જાય છે એ સોનબાઈ દીકરીએ પોતાની જન્મ દેનારી જનેતાને કીધું કે એ માં હું દીકરી એટલે ગાયનો અવતાર કહેવાય કે આ બાપ તું તો મારી ગાય છો મારી હું વહી ગઈ પછી તું કોની હારે વાતો કરીશ કોની હારે દિવસ કાઢીશ તો માં હાલે આપણે ગાય વેચાતી લઈ લઈ 12 મહિના હું ગાયની સેવા કરીશ અને પછી 12 મહિને તો હું આંગણું મેકીને વહી જાવ ને પછી ગાયની હારે તારે વાતો કરવા થાય ગાયની સેવા પૂજા કરીશ ને તારો દિવસ વયો જાય પોતાની જન્મ દેનારી જનેતાને એકલું ન લાગે એટલે સોનબાઈ દીકરીએ એક ગાય માતાજીને લાવીને પોતાના આંગણે ખીલો ખોડી ગામના સીમાડા સુધી ખડ લેવા વહી જાય ખડની ગાહડી લાવે ગાયની હારે વાતો કરે ગાયને વાલ કરે આમ કરતા 12 મહિના વીતી ગયા લીલા માંડવા નખાડા સાહેબ લીલા માંડવા નખાઈ ગયા ગણપતિ થાપન થઈ ગયું અને ગામના પાદરમાં ઢોલ વાગ્યા સોનબાઈ દીકરીની જાન આવી છે બાપ વગરની દીકરી ગણપતિ થાપણ પાસે બેઠી બેઠી પોતાના બાપને યાદ કરે છે આજ જો મારો બાપ હોત ને ભલે ગરીબ હતો પણ મારો બાપ અત્યારે માથે સાફો બાંધી અને ડાયરાની વચ્ચે બેઠો હોત તો મારો બાપ રૂડો કેવો લાગે દીકરીને આવા હૃદયની માલપા ઓરતા જાગે છે પણ આમ કરતા કરતા જાનના ઉતારા દેવાઈ ગયા અને કોઈ બેનપણીઓ આડોશી પાડોશીની દીકરીઓ આવીને કીધું સોનલ હવે કલાક 2 કલાકની તું મહેમાન છો મને 2-4 કલાક ફેરા ફરીને તો આ ગામને 5 તલાવડાને મેકીને વહી જાય છે ભાઈ સાહેબ ઘરના આંગણે જ્યારે આવી દીકરીઓ લાડકોડથી ઉછેરીને મોટી કરો જેની વિદાય દેવાનો સમય હોય ને ઘરના આંગણે ઢોર બાંધ્યો હોય સાહેબ એ ખડ નો ખાય હોય એને સમજણ હોય કે આજ રાત નથી મને વાલની કરનારી હમણાં વહી જવાની છે પણ બેનપણી એટલું કીધું સોનબાઈ વરરાજા તોરણ સામે માંડવા સામે હાલ્યા આવે છે ત્યારે સોનલ દીકરી ઊભી થઈ જાય પોતાની જન્મ દેનારી જનેતાને એટલું કીધું કે માં આપણા ઘર પાછળ વાડામાં ગાય બાંધી છે તો એકવાર ગાયને નિરણ કરતી આવો ને એની માથે હાથ ફેરવતી આવું પછી તો તું તારી ગા હું ક્યાં આવવાની સાહેબ કોઈને ખબર ન પડે જનેતાના કાને આની વાત કરી અને અરે 2 બેનપણીઓને લઈ અને ઘર આમ પછવાડે વાડો તો વાડામાં ગાય બાંધી હતી અને લીલા ખડનું જ્યાં પોટકું પડ્યું હતું ને પોટકું આમ ખોડ્યું સાહેબ સોનબાઈને ખબર નથી કે આ પોટકાની માલમાં મારો કાળ બેઠો છે ઈ ખડની ગાહીડી આમ પોટકું કાઢ ખોલી અને જમણા હાથના કાંડાની માથે કાળોતરા લાગે ઠેલા દઈને જગ લઈ ગયો એ કાળોતરા લાગે લાગી દીધો અને સોનબાઈ આમ જોઈ ગઈ પણ પોતાની બેનપણીઓને એટલું કીધું કે કોઈ મારી જન્મ દેનારી જનેતાને વાત ન કરતા જન્મ દેનારી જનેતાને વાત ન કરતા નહીંતર મારી પહેલા મારી માં મરી જાય હવે સાહેબ તમે વિચાર કરો એક બાજુ ઢોલ બજારમાં વાગતા આવે વરરાજો તોરણહાણ મે હાલ્યો આવે જન્મ દેનારી જનેતા ઘરની વચ્ચે ઊભી છે સોનબાઈ દીકરી પછવાડે વાડાની માલપા ગાયને નિરણ કરે ન્યાય અને મોતનો ભેટો થઈ ગયો
બે બેનપણીઓને બથમાં લઈને એટલું કીધું કે જો ખરેખર તમે મારી સાચી બેનપણીઓ હોય ને તો તમે કોઈને વાત કરો ને તો તમારી બેનપણી સોનલના તમને સોગન છે, કોઈને વાત સાહેબ બે બેનપણીઓ સોનલ દીકરી જેને મોઢું મોકળું મેકી મોઢાની વાલમાંથી રોણું શરૂ છે, બે બેનપણીઓ બાવળું થોપી અને પાછા સગા વાલા ગામના 5 બેઠા હતા એની વચ્ચે થઈ અને ગણપતિ થાપણ પાસે જ્યાં સોનલ દીકરીને બેહારીને ત્યાં તો રગની માલપા કાળોતરા નાગનું ઝેર ફરતું રહ્યું. બે બેનપણીઓ સોનલને ગણપતિ થાપણભાઈ બેહારીનું ઓસરીની માલપા બે બેનપણીઓ ઓસરીની ધારે એકાબીજી સામે એકાબીજી જોવે પણ કોઈને કહેતી નથી. પણ લીલા માંડવે તોરણ વરરાજા આવ્યા અને જન્મ દેનારી સોનલની જનેતાએ બાજુની પાડોશીની બાઈને કીધું કે બેન મારી દીકરીના વરને મારા હાથ તો ખાલી છે એનું પોખી ન આપો, તમે ખાલી મારા દીકરા સમાના મૃત્યુ વરરાજો આવ્યો ને એને પોખી દો. લીલા માંડવે વરરાજાના પોખડા થઈ ગયા. માંડવા નીચે વરરાજાને બેહારી દીધો. ગોર મહારાજે મંત્રનો ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. મોઢાની માલપાથી સોનલ દીકરીને ફીણ નીકળે પણ ઓઢેલા પાનેતરના શેડે મૂકી નાખે, કોઈને ખબર નથી પડવા દેતી. ફરીવાર ભૂદેવે મંત્ર ઉચ્ચાર કર્યો, કન્યા પધરાવો સમય વીતે સાવધાન. ઓસરીની ધારે બેઠેલી બે બેનપણીઓને સોનલની જનેતાએ કીધું કે અહીં કેમ બેઠ્યો છો, જાઓ સોનલને પગનું થોપીને માંડવા નીચે લાવો. બે બેનપણીઓ જાણતી અને ત્રીજી સોનબાઈ દીકરી જાણતી. બેનપણીઓ ઓરડાની માલપા ગઈને સાહેબ ત્યાં ગણપતિ થાપણભાઈએ માથું નાખી અને પોતાના ગરીબ ઝૂંપડાની માલપા સોનબાઈ ઢળી પડ્યા છે. મોઢામાંથી ફીણ નીકળે, કોઈને ખબર નથી સાહેબ શું ઘટના બને. એ ઓલી બેનપણીએ સોનબાઈ ધરતી ઉપર પડ્યા છે ને ઊભા કર્યા, ત્યાં માથું ધડેલો ને માથું ખડી જાય પછી નો રહેવાનું એટલે બહાર નીકળીને એક બેનપણીએ સોનબાઈની દીકરી માને એટલું કીધું કે માં સોનલને કાંઈક થઈ ગયું છે. જન્મ દેનારી જનેતા સતાય બેનપણીને એમ કહે છે કે મારી દીકરી છે ને મને આજ એકલી મેકીને જાય ને એટલે મારી સોનબાઈ બહુ કાલની 2 દિવસથી રોવે છે, એને હૃદયની માલપા કઈક દુઃખ લાગ્યું છે, પણ એનો બાવડું થોપીને લાવો, માંડવા નીચે લાવો. બાપ અબડિયા બેનપણીઓ એકાબીજી હમ જોવે મારી મેલડી મારી માતાજી. બે બેનપણીઓ એકાબીજી સામે જોવી પોતાનો તમામ શક્તિ ભેગી કરીને સોનબાઈને ઊભી કરી અને એકાબીજીના ખંભે હાથ રાખીને ધીમે 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 સાહેબ ઓસરીની ધારે લાવ્યા ને. સોનબાઈ દીકરી તો ઊભી હતી પણ બાજુમાં ઊભેલી બે બેનપણીઓ પડી ગઈ છે. બેનપણીઓ પડી ગઈ એટલે સોનબાઈનો દેહ નોથારો થઈ ગયો, એ પણ ધરતી ઉપર ઠાડા ખાઈને પડી ગઈ. એ જાનૈયા ભેગા થઈ ગયા, આડોશી પાડોશી ગામની બાયુ જે માંડવડીઓ હતી બાયુ દીકરીઓ એ ભેગી થઈ. ઓલી બે બેનપણીઓના મોઢાની માથે થોડા થોડા પાણીના છાંટલાને કે ભાનમાં આવ્યા એટલે ગામના માણસો પૂછે છે બેનપણીઓને, બેટા બાળપણની તમે આની બેનપણીઓ તો આને હું બન્યું તમે કયો તો ખરા. ત્યારે એક દીકરીએ એટલું કીધું કે પાછળ વાડામાં ગાયને નિરણ નાખવા માટે સોનલને લઈને અમે ગયા ને, એ નિરણનું પોટકું ગાંહીડી ખોલતા એને કાળોતરા લાગે, હાથે કાંડા ઉપર ડગ દીધો હતો. સાહેબ આટલી વાત કરીને સોનલની માં જ્યારે સાંભળી ગઈ ને લાકડી પડે એમ સોનબાઈની માથે પડીને એટલું કીધું, સોનલ સોનલ હું તને કેને તું મને કહેતો હું તને સોરીના શાર ફેરાય નહીં ફેરવું, અહીંથી જાનને પાછી મેકલી દઉં
પણ સોનલ મને એકલી મેકીને તારે જવાનું કોઈ દી વધાર ન હોય તો મારા હૈયાનો હાથ છે. પણ સાહેબ જેને છેલ્લો શ્વાસ લઈ લીધો તો ખોડિયાની મારી પાસે પ્રાણ નહોતું. સોનબાઈની માં પોતાના દીકરીના મૃત્યુ દેહને ખોળાની માલિપા લઈ અને કાળો કલ્પાંત કરે છે. પણ ગામની બાઈઓ હમણાં એક બેન જલમોઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો પછી માનમેડી હોય, બંગલો હોય કે વેરણ વગડો હોય, નામ છે ને એનો એક દી નાશ છે. પણ જન્મ દેનારી જનેતાએ એ સોનલનો બાપ જે હરખ માટે વિયો ગયો હતો ને 12-13 વર્ષ પહેલા એને યાદ કર્યો. એને યાદ કરીને એટલું કીધું કે એ સ્વામિનાથ, તમે આ ઢીંગલી જેવડી એક દીકરીને મને મારા આધારે મેકીને ગયા હતા ને, એને હું હાજવી ન અંગી મને માફ કરી દેજો. પોતાના ધણીને યાદ કર્યો, પોતાની ઈષ્ટદેવને યાદ કરી. પણ બાઈ જ્યારે છેલ્લો શબ્દ બોલી ને સાહેબ, કાકા ખૂટ્યા, કુટુંબ ખૂટ્યા, સોનલ મામાને મોહાર, પણ મારા નિર્ધનિયાનું નાણું સોનલ તારે ખૂટવાના વધાર નો. પણ સાહેબ જેથી જન્મ દેનારી જનેતા મરસિયા ગાવા બેઠી ને એને દેવ દેવીઓને યાદ કરીને એટલું કીધું કે હે નોથારાના આધાર, હે ભગવતી ભાનોદરી, આજ મારા ગરીબના ઝૂંપડે આગળ લાગી દુનિયામાં અમારો દુઃખનો ભાગીદાર કોઈ નહીં થાય. સાહેબ એ આટલો પોકાર કર્યો ને, ત્યાં ગામની દીકરી 13 વર્ષની એક બાજુ ઊભી હતી ને, એના ખોડિયાની માલપા મારી મહાણી મેલડીનો આવેશ આવ્યો. ગામના 2-5 માણસો પૂછવા માંડ્યા કે આ બાજુ દીકરીનું મળદું પડ્યું છે, આ બાજુ એની જનેતા રોકે છે ને આ ધૂણે આ શું છે? બાવડું થોપીને એટલું કીધું કોણ બોલે છે, કોણ છે આ ખોડિયામાં? ત્યારે ખાડ ખાડ દાંત કાઢીને મારી દાઢાળી લોઠાના દાંત વાળી મેલડી એટલું બોલી ગઈ, મારી વસ્તી, આના બાપ મૂળજીએ જેથી કામતરું કર્યું ને તેથી મારા શમશાનમાં માર્ગના કાંઠે પડ્યા એકવાર મને એટલું કીધું તો કે મેલડી, હું તો હમણાં મરી જાય પણ મારી નોધારી દીકરી મારી સોનલ છે ને એનું ધ્યાન રાખજે. એ મરનારો બોલે અને મારી પાસે માંગે અને માંગે એ નો કરી દઉં તો જગતમાં મને મહાણીને ઓળખે. મેલા મસાણની ખેલનારી માતા મહાણી મેલડી બોલું છું. ત્યારે ગામના સભ્યોએ પૂછ્યું કે મારી અત્યારે આવવાનો સમય, અત્યારે અહીં માતાને આવવાનું જ ન હોય,
ખાડ ખાડ દાંત કાઢી 13 વર્ષની દીકરીના ખોળીએ મારી મેલડી બોલી ગઈ, મારી વસ્તી આ દુનિયામાં જો જગતમાં તમારે મને મહાણીને જોવી હોય ને તો મારી સોનલની નનામી તૈયાર કરો અને શમશાનની માલમાં લાકડાની શે ખડકો લાકડાની શેની માથે મારી સોનલને હુવારી દ્યો અને પછી એની જન્મ દેનારી જનેતાને કહેજે કે આકાશ સામે લાંબા હાથ કરી અને 3 વાર મને મહાણીને યાદ કરે અને જો મરેલા મરદા ન ઊભા કરી દો તો શમશાનમાં હું મેં આટલું બોલી અને 13 વર્ષના દીકરીના ખોળિયાની માલમાં માતાજીનો આવેશ બંધ થઈ ગયો. પણ સાહેબ આખું એ 5 તલાવડા કામ જોવા ભેગું થયું. દીકરીની કરગઠ ગયા નનામી તૈયાર થઈ, અંગણી માથે પીઠી ચોળી છે, હાથે મીંડોળ બાંધ્યો, માથે મોડિયો રહી ગયો છે, પાનેતરો ઓઢાડી અને દીકરીને 4 ગામના માણસો કાંધિયા થઈને શમશાનમાં લઈ ગયા સાહેબ. આવડિયા દીકરીને શમશાનમાં લઈ જઈને લાકડાની શેની માથે દીકરીને હુવારી. પણ સાહેબ શમશાનની માલમાં માણસ માતો નથી હો. ફરતો માણાનો ગઢ ચડાઈ ગયો અને જન્મ દેનારી જનેતાએ સાહેબ શમશાનમાં દીકરીની શેની પાસે ઊભા રહી અને 2 હાથને ઊંચા કરી અને મારી મેલડીને પોકાર. મારી દાઢાળી લોઠાના દાંતવાળી મેલડી તો એમ કે હૃદયથી કડ હાકલો અને ચિથરાનો ઢીંગલો નો ધોણાવતો તો મન મહાણીને માને કોણ? આપણે જીભાનમાંથી હાકલો કરીએ એમ નહીં, હૃદયથી હાકલો થવો જોઈએ. અને જન્મ દેનારી જનેતા 2 હાથને ઊંચા કરી અને 2 હાથ પાછા પોતાના માથામાં રાખી, હાથમાં આવે એટલા વાળ માથેથી આમ ઉતારી અને 2 હાથે પહેલા તો મારી મસાણીના વધાવી, વાળથી વધાવી. મારી હારા વાળા હોય ને એના ઘરમાં તો કદાચ હાથા મોતી હોય, અરે કોઈ ખેડૂત હોય એના ઘરમાં ઘઉં બાજરો કે જાર હોય, તને વધાવવા માટે શમશાનમાં મારી પાસે કાંઈ નથી. પોતાના વાળથી આમ વધાવી અને 3 વાર માં મેલડીને યાદ કરી, આવજે મસાણી મેલડી, આવજે મસાણી મેલડી, આવજે મસાણી મેલડી. ત્રીજો હાથ જ્યાં પૂરો થયો અને ઓલી 13 વર્ષની દીકરી જેના ખોળીએ મેલડી આવી હતી ને, માણાનો ગઢ ચડાઈ ગયો, એની દીકરીના ખોળીએ મેલડી આવી અને જન્મ દેનારી જનેતાને એક કીધું, બેટા હવે એક બાજુ ખાઈ જા, હવે જગતની માલમાં મારી મસાણીનો ખેલ જો, દુનિયામાં બધી માતાજીઓનો ખેલ પૂરો થાય ને ત્યાંથી મારી મહાણીનો એકલો ઘૂંટાઈ. જાબો જાબો તારી મરી ગયેલી સોનબાઈના જમણા પગના અંગૂઠે હું મેલડી બટકું ભરું, હું મસાણી કોઈની બટકું ન ભરું. પણ અત્યારે તારી દીકરીને લાકડાની સેવ ઉપર હુવાની છે ને કે હા, એના જમણા પગના અંગૂઠે ડગ દઉં
અને જો મરી ગયેલા મણદાન બેઠું ન કરું તો મને મેલડીને માને કોણ? ખમા બોલી અને 13 વર્ષની દીકરીએ શમશાનની માલમાં ગડગડતી ડોટ મેલી અને દીકરીના બે પગ જે આમ લાકડાની માથે હુવારેલા હતા, જમણા પગનો અંગૂઠો મોઢામાં લઈને જે આમ દાંત દબાવ્યો ને, ત્યાં તો મરી ગયેલું મળદું સોનબાઈ હું બોલી ખબર છે? એ મોઢામાંથી માં શબ્દ છૂટ્યો ને સાહેબ, એ કેટલા તો જોવા આવ્યા હતા ને સાહેબ, ખેપટિયા ભાગ્યા, ખેપટિયા. આપણી ભાઈ સામે એમ કે ખેપટિયા ભાગ્યા કોને કહેવાય? એક પગમાં પગર ખોરે અને એકમાંથી નીકળી જાય એને ખેપટિયા ભાગ્યા કહેવાય. હા હા, પણ દીકરી ઊભી થઈ અને પોતાની જન્મ દેનારી જનેતાને આમ મથે વળગી ગઈ. પણ ઓલી 13 વર્ષની દીકરીના ખોળિયામાં જે મેલડી હતી ને, એ મેલડી એટલું બોલી, સોનબાઈ મરતા પહેલા તારો બાપ તારી ભલામણ મને મેલડીને કરીને ગયો તો મારી સોનલનું ધ્યાન રાખે. અને સોનલ જો શમશાનમાં આવી ગઈ હોય અને તારા મરદાને મારી રજા વગર જો અગ્નિ અડવા દો તો તું મહાન. સોનબાઈ દીકરી પોતાની માને મથે આમ મળી, પણ ત્યાં તો 13 વર્ષની દીકરીના ખોળિયામાં જ્યાં મેલડીનો આવેશ હતો ને, એને એટલું કીધું, સોનબાઈ સોનબાઈ હું મહાણી મેલડી બોલું છું. પણ બે માને દીકરી જેમ લાકડી પડે ને એમ 13 વર્ષની દીકરીના પગમાં પડી અને બે પગ પકડીને એટલું કીધું કે હે માં, મારી તું તો અમારા દુબળા માણાનો દેવ કહેવાય. મારી બીજું કઈ તારે અમને કહેવું છે કે? હા, શું કહેવું છે? આ સોનબાઈ રહી ને બાઈ, હવે તારી દીકરી ને સોનલ મારી મેલડીની દીકરી. અને આજે આશા ભર્યો વરરાજો જો કદાચ મારા પાતળાવડાના ટીંબે આવ્યો હોય અને એમનામ જાન પાછી જાય તો મને મહાણીને માને કોણ સાહેબ? પણ આ શમશાનની માલમાં લીલા માંડવા નખાવો અને રૂડા ગીત ગાવ
અને મારી સોનલ દીકરીના શમશાનના ટીપાની માથે 4 ફેરા ફેરવી દ્યો. આ જો માતા મેલડી એનો ધણી બનીને એના લગ્ન કરતી. અને સાહેબ માં મેલડીના હુકમ પ્રમાણે શમશાનની માળમાં લીલા માંડવા નખાણા અને મારી મેલડીના કહેવા પ્રમાણે વર કન્યા સોરીએ સડ્યા અને તેથી મારી મેલડી છે ને સાહેબ પોતાની દીકરીને સોરીના 4 ફેરા મારી મહાણી મેલડી ફેરવે છે. એટલે કાયમ કહી છે સાહેબ મેલડી છે ની મેલડી છે. દુનિયામાં બધી દેવીઓનું ખાતું પૂરું થઈ જાય ને ત્યાંથી મારી મહાણીનો ખાતું ચાલુ થાય ને મારી મહાણીનો એકડો ફૂટાય. નવાબાનો બાપ બની જાય, નોધારાનો આધાર બની જાય. અને તેથી સોરીના મંગળ ફેરા 4 એ પાંતળાવડા ગામના શમશાનની માલપા એ મારી મેલડી પોતાની માં બની દીકરીને 4 ફેરા મારી મેલડી ફેરવે. અને તેથી આનંદ કેવો બાપ એ લેર ગગની અમારા રે અમને મેલડી માતા કી જય.